મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2:30. તો આજે થોડુંક મોડું થઈ ગયું હતું, નવરા થયા, ઘરનું કામ કર્યું બધું. અને અત્યારે બહુ જ તડકો છે, 42 ડિગ્રી તાપમાન છે. તો તમે જુઓ કેટલું સાવ સુનસાન છે અત્યારે બધું. તો મમ્મીને બંસી બે સૂતા છે અત્યારે, હું એક જ અત્યારે ઘરે છું. અને અત્યારે જવાનું તો એક્ઝામ દેવા માટે. તો જોઈએ હવે કેવું જાય છે પેપર. તો એ પહેલાં મેં થોડુંક એવું ખાધું, તો થોડુંક ભૂખ લાગી હતી. તો જોયું તો એક ઓર્ડર આવી ગયો હતો જ્વેલરીનો. તો પહેલાં થોડુંક એવું ખાઈ લીધું. પૌવા બનાવ્યા હતા સવારમાં મેં, અને ગુંદી લઈ આવ્યા હતા મમ્મી. તો ગુંદી અને પૌવા ખાઈ લીધા, અને થોડીક ડિઝાઇનનું કામ હતું તો ડિઝાઇન બનાવી લીધી. તો તમે જુઓ, તમને એમ થતું હશે કે આ શું છે. આ છે મારી જ્વેલરીની ડિઝાઇન. તમને એમ લાગતું છે કે આ કઈ રીતની ડિઝાઇન છે. તો આપણે જે જ્વેલરી પહેરીએ છીએ તેની જે ડિઝાઇન છે તે તો માંગ ટીકો. તો બહુ ગરમી હતી, તો મમ્મીએ પૈસા આપ્યા હતા હંસુભાઈને ક્વોલિટી લેવા માટે. તો એ નખરા કરતો હતો. તો એને ક્વોલિટી ખાઈને કંઈક એવી ફિલિંગ આવી કે પોતે બાહુબલી ન હોય એવી. તો પોતે ક્વોલિટી ખાઈને એને એવું લાગ્યું કે પોતે બાહુબલી છે. ત્યારબાદ જોયું તો તે રસોડામાં કંઈક કરતો હતો. તો મેં એને પૂછ્યું કે શું કરે છો. તો તેણે મને જવાબ આપ્યો કે જો. શું કરે છો અંશુ? ઠંડુ પાણી બનાવું. હમણાં સામું તો જો. અને આ કાતરથી કેમ કાપે છે? તૂટતો નથી. તૂટતો નથી એટલે? વાહ, તારા જેવું કોઈ ડાયું નહીં. પણ કોની માટે બનાવે છો ઠંડુ પાણી? મારે એકલા. કેમ તાર એકલા હાટું આખો જગ ભરીને પી જાય? હંસુભાઈની બકવાસ સાંભળ્યા બાદ આપણે આવી ગયા જેઠાલાલ જોવા માટે. તો જેઠાલાલનો એપિસોડને પૂરો કરી લીધો. પછી જોયું તો વાગી ગયા હતા 6:30. તો જોયું તો મમ્મી રસોડામાં કંઈક રાંધતા હતા. તો મમ્મીને પૂછ્યું, મમ્મી તું શું બનાવે છો? તો મમ્મીએ એમ કીધું કે હું બનાવું છું કાજુ મસાલાનું શાક. તને તો કંઈ આવડતું નથી તો મારે જ બનાવવું પડશે. મમ્મીએ મને એવું કહી દીધું, બોલો. પછી મેં જોયું તો મમ્મીને કીધું, લાય મમ્મી હું ઉકાળી નાખું પહેલાં મસાલો. તો મારી મમ્મી કે તું રહેવા દે, કાજુ મસાલાની જગ્યાએ મસાલા કાજુ બની જાય, આવું કહી દીધું, બોલો. પછી મમ્મી કાજુ કટિંગ કરતી હતી અને હું આ બાજુ સાઈડમાં આ કામ કરતી હતી. અને જોયું તો હંસુભાઈ અંદર બેઠા બેઠા રોતા હતા, એને લેવા હતા સ્ટમ્પ. તો મમ્મીએ ના પાડી દીધી એટલે ભાઈ રોતા હતા. પછી જોયું તો કાજુનું શાક ખાવાનું હતું. તો ચાલો આવી જાઓ બધા ખાવા. એ તો વાર લાગશે બનતા, પણ જોયું તો મમ્મી કે તું એક કામ કર, મને લોટ બાંધી દે. એટલે મેં એને કહી દીધું, એવું મને નું. તો બંસીબેન સાથે આજે થોડોક મજાક કરી લીધો. એને કીધું ફ્રીજ ખોલ. તો એને ફ્રીજ ખોલ્યું, પાછું બંધ કરાવડાવ્યું, પાછું ખોલ્યું. તો કે શું જ છે. એટલે પછી મેં મમ્મીને પૂછ્યું, મમ્મી આમાં તું કહેતી હતી ને ચોટ આવતો હતો. તો બેનને થોડોક એવો શોખ લાગી ગયો. તો બની ગયું તો કાજુ મસાલાનું શાક, ભાખરી અને ઓનિયન. તો જમીને પછી મેં થોડુંક એવું કામ કરી નાખ્યું અને ચાલો જમવા બધા. તો જમીને પછી જોયું તો હંસુભાઈ લઈ આવ્યા હતા સોડા. તો સોડા પીધી અને પછી મમ્મી કંઈક આ સાંભળતી હતી. એટલે પછી 30 વાર આ માણાને એમ થાય કોઈને ઉસીના પૈસા દેવાય. હવે કોક હકીકતમાં જરૂરિયાત વાળો માણા હશે તો આવડાય અને નહીં આપે. ઓલા 2 જણાએ એના કર્તવ્ય ચૂક્યો, એમાં ત્રીજોય દુખી માણા થાય, નહીતર આ એને મદદ કરે. કોઈ માણસે તમને ઉસીના પૈસા આપ્યા 2 મહિના માટે દંડ. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.